હવે વાત કરીશું કચ્છની તો કચ્છ ભારતમાં 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને દેશભક્તિના રંગમાં રંગાઈ રહ્યું છે। આડેસર ગામ ખાતે હર ઘર तिरंगा अभियान अंतर्गत भव्य तिरंगा यात्राનું આયોજન કરવામાં આવ્યું હતું। હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, પોલીસ કર્મચારીઓ, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, રાજકીય આગેવાનો અને ગ્રામજનોનો યાત્રામાં જોડાયા હતા। આડેસરના ભગતસિંહ ચોકથી तिरंगा યાત્રાનો પ્રારંભ થયો હતો। ત્યારબાદ યાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ આડેસર પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી। સમગ્ર યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી વાતાવરણ દેશભક્તિ બની ગયું હતું। યાત્રામાં આડેસર પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ અને વિવિધ રાજકીય આગેવાનો સાથે સરકારી ઉત્તમ બુનિયાદી શાળા, જીવન જ્યોતિ વિદ્યાલય, કુમાર શાળા અને કન્યા શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ તિરંગો યાત્રાનું આયોજન આડેસર ગ્રામ પંચાયત, આડેસર પોલીસ સ્ટેશન સ્ટાફ, કુમાર શાળા અને કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં દરમિયાન વિદ્યાર્થીઓને સ્વતંત્રના દિવસે મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ગૌરવ જાળવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। હાથમાં તિરંગો અને હોઠ પર દેશભક્તિના નારા સાથે સમગ્ર આડેસર ગ્રામ દેશ પ્રેમના રંગમાં રંગાઈ રહ્યું હતું। મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરી અને ઉત્સાહિત તિરંગા યાત્રા ભવ્ય બની હતી।